ચતુષ્કોણની રચના આપણે આગળ વધારીએ. અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ કે જેમાં બાજુ આપી હોય છે, ખૂણા આપ્યા હોય છે, પણ અહીંયા આગળ ત્રણ ખૂણા, ત્રણ બાજુ અને અંતર્ગત ખૂણાઓ આધારિત ચતુષ્કોણની રચના કરવાની છે. અંતર્ગત ખૂણાઓ, અંતર્ગત બે ખૂણાઓ, બરાબર છે, બે ખૂણાઓ આપેલા હોય તો એની રચના કરવાની છે. તો આ રચના કરતી વખતે પહેલું યાદ રાખો કે સૌથી પહેલાં નીચે પાયામાં એવી બાજુ દોરો કે જેના બંને ખૂણા આપણને આપેલા છે. તો અહીંયા ખૂણો ઈ આપેલો છે અને ખૂણો એ આપેલો છે. તો ઈ અને એ રેખાખંડ બને તે પહેલાં તમે ડ્રો કરો નીચે પાયામાં. તો ચતુષ્કોણનો પહેલી જે બાજુ ડ્રો કરો છો તે કઈ ડ્રો કરવાની? સરળ પડે તો કોઈ પણ ડ્રો કરી શકો છો, પણ તમે અહીંયા એ કરો તે જેથી તમને સરળતા રહે. હવે ખૂણો એ 90નો છે, તો પરિકરની મદદથી તમે બરાબર 90નો એંગલ તમે ડ્રો કરી શકો. કઈ રીતે કરવાનો છે જો તમને શીખવાડેલું જ છે. આ તો એકદમ સરળ છે. પહેલાં 60નો ચાપ બદલવાનો નથી, માપ બદલવાનું નથી, સેમ માપનો ઉપયોગ કરવાનો છે. આ 60 થયા, 120 થયા, અહીંયા આગળ ફરતી 60થી અને 120થી આપણે ચાપ રચીશું અને જ્યાં કટ કરે છે તે બિંદુ આપણા માટે 90નો એંગલ બનાવશે. તો આ રીતે 90નો એંગલ થયો. આનું નામ આપું છું, કોઈ એક્સ આપું છું, એ એક્સ કિરણ. મારવા માટે આ 90 એંગલ થઈ ગયો. હવે ઈ જુઓ, ઈ 60નો છે આ બાજુથી. તો અહીંયાથી 60નો છે એટલે તમારે ઉપયોગ કરો પરિકરનો. અહીંયા જ્યાં કટ થાય છે ત્યાંથી એ જ માપ રાખીને જે જગ્યાએ આ છેદબિંદુ મળે છે ચાપનું ત્યાં તમે કિરણ ડ્રો કરો. આ કિરણનું નામ સમજો કે તમે એ વાય આપો છો, એ વાય કિરણ. હવે તમને એ આરનું માપ આપ્યું છે 4.5. એ આર એટલે 4.5. તો સ્કેલની મદદથી તમે 4.5 લઈ લો. સ્કેલની મદદથી 4.5. તો 4.5 થઈ ગયું માપ. તમે તમારી રીતે માપ લઈ શકો છો. આ આર બિંદુ મળ્યું, છેદ બિંદુ. સેમ અહીંયા આગળ 4 સેમી લેવાનું છે ઈડી માટે. તો 4 સેમી હું પસંદ કરું છું. સ્કેલ ઉપર 4 સેમી પસંદ કરું છું. તો અહીંયા આગળ 4 સેમી. આ બિંદુનું નામ છે ડી. હવે આ તમને ડી મળી ગયું, આ મળી ગયું આર. આ બંને વચ્ચે તમે રેખાખંડ ડ્રો કરો. જે માગેલો ચતુષ્કોણ છે ડી ઈ એ આર. માય ડિયર ફેવરેટ સ્ટુડન્ટ, ડિયર ચતુષ્કોણ કઈ રીતે દોરાય તે જોઈ લીધો તમે. અહીંયા માપ લખ્યું 60. જે માપ આપે છે તે આકૃતિમાં રચનામાં બતાવી દો. 4.5 સેમી, 4 સેમી. તો આ રીતે 3 બાજુ આપી છે અને એ બાજુના 2 અંતર્ગત ખૂણા આપ્યા છે. તેની મદદથી આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ. પહેલી વાત યાદ રાખો, ફરીથી કહું કે એવો રેખાખંડ નીચે પહેલાં દોરો કે જેના બંને ખૂણા, શિરોબિંદુ માટેના બંને ખૂણા તમે જાણો છો. એ ડ્રો કરવું સહેલું પડશે. કોઈ અહીંયાથી ડ્રો કરશે તો પણ આવી તો જશે જ, પણ તેના માટે થોડી એને અગવડ પડી શકે છે. તો આ રીતે જે પ્રમાણે આપણે કર્યું છે તે પ્રમાણે રચનાના મુદ્દા તમારે લખવાના છે. એના પછીનો સેમ બીજો જે ચતુષ્કોણ છે તે આ જ પ્રકારેનો છે. તેની રચના તમે હોમવર્કમાં જાતે કરજો. હોમવર્કમાં સેમ છે, એની અંદર કંઈ ફેરફાર નથી. એક 75નો ખૂણો છે અને બીજો 120નો ખૂણો છે. તો 75 અને 120નો ખૂણો પણ મેં તમને સમજાવ્યો છે. પણ જો તમને એની કાચી આકૃતિ ડ્રો કરવાની કહે તો હું તમને ડ્રો કરી બતાવું. જોઈ લેજો. એમાં રકમ તમે જોઈ લો બરાબર. તમારી બુક ખોલીને રકમ જુઓ. આ રકમની અંદર એવું કહેવા માગે છે કે તમને ચતુષ્કોણ ટી આર યુ ઈ, ચતુષ્કોણ ટી આર યુ ઈ દોરવાનો છે.
એની અંદર આપેલી વિગત કઈ છે તે જોઈ લો. તમે બુક ખોલી રાખો, એમાં જુઓ કયા ખૂણા આપેલા છે. તો ખૂણો આર અને ખૂણો યુ આપેલો છે. તો આર અને યુ આપે છે એટલે તમારે રફ આકૃતિ દોરો, કાચી આકૃતિ દોરો. એમાં આર અને યુ પહેલાં બતાવી દેવાના, બરાબર છે. આર યુ પછી કયું આવશે? તો કે ઈ આવશે ને પછી આવશે કોઈ પણ આકૃતિ, બીજું બિંદુ ટી. તો આર યુ ઈ અને ટી એટલે થઈ ગયું આપણું આ ક્રમથી. જો ટી આર યુ ઈ, ટી આર યુ ઈ, કાં તો તમારો એન્ટી ક્લોકવાઇઝ હોય કાં તો ક્લોકવાઇઝ હોય. ઘડિયાળની દિશામાં અથવા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તમે એને લઈ શકો છો. હવે હું રફ આકૃતિ દોરી બતાવું છું. પહેલાં શું કરશો? તમારે અહીંયા આગળ જે માપ છે તે માપ તમારું 3 સેમી છે. આનું આર્યુનું તે તમારે લઈ લેવાનું. આનો એંગલ કેટલો છે? યુનો એંગલ 120નો છે. આ એંગલ કેટલો આપે છે? 75નો આપે છે. આ માપ કેટલો આપે છે? યુઈનું માપ છે 4 સેમી, 4 સેમી. અને ટીઆરનું માપ આવ્યું છે 3.5 સેમી. તમે સમજી ચૂક્યા છો કે સૌથી પહેલાં શું ડ્રો કરીશું? સૌથી પહેલાં આપણે આર યુ ડ્રો કરીશું. અહીંયા આર યુ સમજી કે મેં ડ્રો કરી દીધું. કાચી આકૃતિ પ્રમાણે ડ્રો કરું છું, ખાલી એને સિમ્બોલિક બતાવું છું. 3 સેમી છે. આ એક્ઝેક્ટ માપ નથી, આશરે માપ લીધું છે. પહેલાં યુ ઉપર કેટલો ખૂણો દોરવાનો છે? તે 120નો. તો અહીંયા પરિકર રાખીને યોગ્ય ત્રિજ્યાવાળું તમારું ચાપ રચો. આ 60 થશે, આ 60 થશે, આ 120 થશે. તો અહીંથી તમારે સ્કેલની મદદથી એક કિરણ દોરવાનું છે. આનું માપ થઈ ગયું 120°. બીજો ખૂણો છે 75નો. 75નો દોરવા માટે પણ તમને સમજાયેલું જ છે કઈ રીતે કરવાનો છે 75નો. તો તમે સૌથી પહેલાં 60નો લઈ લો, 120નો લઈ લો. 60 અને 120નો લીધા પછી તમે એના ઉપરથી એનો કોણ દ્વિભાજક લઈ લો, જે 90નો થશે. આ 90નો થશે પણ આપણને 75 જોઈએ છે એટલે આ 60 છે ને આ 90 છે. તો એ બેની વચ્ચે તમારે ફરતી ચાપ મારવાનું રહેશે. અહીંયાથી ચાપ મારો ને અહીંયાથી ચાપ મારો. તો અહીંયાથી ચાપ મારશો એટલે આમ આવશે, અહીંયાથી ચાપ મારશો એટલે આમ આવશે. અને અહીંયાથી તમારે 75નો એક કિરણ તમારે ડ્રો કરવાનું છે, રચવાનું છે. હવે જે માપ આપે છે તે માપ જોઈ લો. આર યુ તો 3 સેમી થઈ ગયું. ચલો યુ ઈ તો આપણું યુ ઈ કેટલું છે? 4 સેમી છે. તો અહીંયાથી તમારે સ્કેલની મદદથી પરિકરથી માપ લેવાનું છે અને 4 સેમી બતાવવાનું છે. હું આશરે બતાવી રહ્યો છું. યુ ઈ તો આ યુ ઈ છે 4 સેમી, આશરે છે માપ બધું. ચલો એના પછી બીજું કયા પછી? ટીઆરનું માપ છે આરટીનું માપ છે 3.5. તો અહીંયાથી તમારે પરિકરની મદદથી આરટી 3.5 લેવાનું છે અને આ રેખાખંડને તમારે સ્કેલની મદદથી જોઈન્ટ કરી દેવાનું છે, જોડવાનું છે. તો આ થઈ ગયું તમારો આ 3.5 સેમી, આ 4 સેમી, આ 3 સેમી. તો આ રીતે તમે ચતુષ્કોણ કે જેની અંદર 3 બાજુ અને બાજુઓ વચ્ચેના 2 અંતર્ગત ખૂણાના માપ આધારિત ચતુષ્કોણની રચના કરી શકો છો. હવે આગળ આપણે જોઈએ જે ચોરસ લંબચોરસની રચના કઈ રીતે કરી શકાય તે. ચોરસ READ રચવાનું છે જેમાં એક બાજુનું માપ આપ્યું છે 5.1. આને હું તમને સમજૂતી આપું છું. ચોરસ મતલબ તો પહેલાં કાચી આકૃતિમાં તમને ખબર છે ચોરસની ચારે બાજુના માપ સમાન હોય. READ ક્યાંયથી પણ શરૂ કરી શકાય, ક્રમ જાળવી રાખવાનો. RE બરાબર 5.1 સેમી છે તો બધું 5.1 સેમી હોય. તમને ખ્યાલ છે આ તો 5.1 સેમી, 5.1 સેમી, 5.1 સેમી. અહીંના ખૂણા જે છે 90 ના હોય બધા જ, એ પણ તમને ખ્યાલ છે, બરાબર છે. તો હવે બધા ખૂણાની આપણે જરૂર નથી. આપણે તો માત્ર આગળની રચના કરીએ એ પ્રમાણે 3 બાજુઓ અને અંતર્ગત ખૂણાનો ઉપયોગ કરી લઈશું. તો પહેલાં હું તમને માત્ર સમજૂતીના અર્થમાં કઈ રીતે કરવું તે જ સમજાવું છું. દાખલા RE સ્કેલની મદદથી તમે માપપટ્ટીની મદદથી તમે આ દોરો. RE 5.1 સેમી. હવે પરિકરની મદદથી
પરિકરની મદદથી તમે 60 120 તમને આ શીખવાડી દીધું છે. અહીંયાથી રહેશો, એક ચાપ મારશો, અહીંયાથી ચાપ મારશો એટલે તમને અહીંયા એક કિરણ મળશે જે 90નો ખૂણો બનાવશે. આ 90નો ખૂણો થઈ જશે. સેમ તમારે આ બાજુથી પણ 60નો 120નો અહીંયાથી તમે ખૂણો રચો, અહીંયા દ્વિભાજક રચો, કોણ દ્વિભાજક, અને આ પણ બનશે તમારો બીજો કિરણ. તો આ બંને જે છે બંને જે બનશે તેની ઉપરથી આ જરા સહેજ ત્રાંસું લીધું છે, જેને આને સરખું કરી દેજો. આ બાજુને ગણજો, આને નહીં ગણતા. તો આ રીતે અહીંયાથી તમે 5.1 સેમી લીધું છે, અહીંયાથી બી આરને કેન્દ્ર લઈને 5.1 સેમીનો ચાપ રચો, બરાબર છે. સેમ અહીંયા પણ રચો 5.1 સેમીનો, અને આ બંનેને તમે સ્કેલની મદદથી જોડી દો. તો આ તમારો ચતુષ્કોણ આ રીતે તૈયાર થઈ જશે. આ રીતે તમને આવડી જાય, એકદમ સરળ છે. એના પછીનો જે છે બીજો એ જરા જોઈએ. વિકર્ણો ઉપરથી સમબાજુ ચતુષ્કોણની રચના. વિકર્ણોની લંબાઈ આપી દીધી છે, તો હું કાચી આકૃતિ દોરું. વિકર્ણોની લંબાઈ દાખલા તરીકે 5.2 છે અને 6.4 છે. તો શું કે મેં આ 6.4 દોરી દીધા, આ અને આ 5.2 દોરી દીધા. વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. તમને ખબર છે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, નામ કંઈ પણ આપી શકાય. તો આ જે થશે એ સમબાજુ, આ જે થશે તે સમબાજુ ચતુષ્કોણ થશે. સમબાજુ ચતુષ્કોણ નામ આપી શકાય A B C અને D, કંઈ પણ આપી શકો. તો આની રચના કરવી છે તો મેં આ 6.4 લીધું છે, 5.2 લીધું છે, બરાબર છે. આ વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે એનો સિદ્ધાંત ગુણધર્મ તમારે યાદ રાખવાના છે. તો તમારે આ રચના આગળ આવી ગયેલી છે, કરેલી જ છે, ખાલી તમને ફરીથી એક વખત કરી બતાવું. દાખલા તરીકે પહેલાં આ બંને માપ, વિકર્ણોના માપ પૈકી બેકી સંખ્યા જે હોય, 2 વડે ભાગી શકાય તેવી સંખ્યા હોય તેને પસંદ કરવાની, બરાબર છે. તો અહીંયા બંને છે, તો તમારે ધ્યાન આપવાનું છે કે કયો વિકર્ણ પહેલાં દોરવો. તો જો એકી સંખ્યા દર્શાવતો હોય, અયુગ્મ સંખ્યા દર્શાવતો હોય તો એને પહેલાં દોરી દેવો. પણ એ બંને યુગ્મ જ છે, બેકી અંકો ધરાવે છે, 2 વડે ભાગી શકાય તેવો છે, તેથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ સમજો એ 5.1 આપ્યો તો પહેલાં આપણે 5.1 દોરત, અને પછી એની ઉપર 6.4 દોરીશું. ફરીથી સમજો, જો તમને અહીંયા આગળ તો સમજો 5.7 આપ્યો તો પહેલાં 5.7 દોરવાનો, બરાબર છે. તો અહીંયા આગળ હું કોઈ પણ દોરી શકું છું, કારણ કે બંનેમાં 2 વડે ભાગી શકાય તેવી જ સંખ્યા છે. તો અહીંયા આગળ દાખલા તરીકે હું દોરું છું એસીનું માપ 6.4 છે, તો 6.4 AC 6.4, તો 6.4 થઈ ગયું માપ. હવે મારે બીજું દોરવાનું છે વિકર્ણ એ 5.2. 5.2નો દોરવું હોય તો 5.2 એના અડધા કેટલા થાય? તો તમે બોલો 26 દુ 52, 25 દુ 50 ને 26 દુ 52 એટલે 2.6 જેટલું થાય. તો 2.6 થાય, બરાબર છે. એ 2.6 દોરવા માટે આપણે પહેલાં આની ઉપરનો આપણે શું દોરીશું? લંબ દ્વિભાજક દોરીશું. અનુકૂળ ત્રિજ્યા લેવાની છે, અડધા કરતાં વધારે ખોલવાનું, ઉપર બી અને નીચે બી તમારે ચાપ મારવાનું. સેમ આ રીતે આ જ માપ રાખીને ચાપ મારવાનું છે, બરાબર છે. અને આને તમે જોડી દો. આ થઈ ગયો લંબ દ્વિભાજક, આ થઈ ગયો લંબ દ્વિભાજક. હવે આ લંબ દ્વિભાજકનું માપ કેટલું લેવાનું છે? તો 5.2 લેવાનું છે. આ 6.4 હતું, આ 5.2. તો 5.2 કરવા માટે આ અડધું થશે, એટલે કે 2.6 થશે. તો હું 2.6 માપ લઈ લઉં છું. 2.6 આ રીતે 2.6નું માપ. તો 2.6નું માપ અહીંયાથી પણ લઈશું, ઉપરની બાજુ સેમ 2.6નું માપ નીચે પણ લઈશું. તો આ બિંદુને A કીધું, તો આ બિંદુનું નામ આવશે B, આ બિંદુનું નામ આવશે D, બરાબર છે. તો હવે આ રેખાખંડ દોરી દો. AB રેખાખંડ, AB રેખાખંડ, એ રીતે BC રેખાખંડ, BC રેખાખંડ, AD રેખાખંડ અને DE રેખાખંડ. તો આ રીતે પછી તમે એના માપ દર્શાવી દો એટલે તમારી રચના પૂરી. 6.4 સેમી, આ 5.2 સેમી, આ કાટખૂણો છે. તો આ રીતે એની રચના કરી શકાય. એના પછીની જે રચના છે
એ લંબચોરસની છે. એ જેમ ચોરસમાં રચના કરી હતી સેમ તમારે લંબચોરસની પણ રચના કરી શકાય. બરાબર છે. એના પછીની ત્રીજી જે રચના છે એમાં લંબચોરસ રચવાનો છે. કેવી રીતે રચાય તે સમજો કે એનું નામ હું આપી દઉં છું ABCD. એકનું માપ છે 5 અને એકનું માપ છે 4. તો 5 માપ સમજો કે મેં એક 5 માપ દોરી છે. એના માપ AB 5 સેમી. બરાબર છે, 5 સેમી. તો હવે લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય તો અહીંથી હું કાટખૂણાની રચના કરીશ. આ કાટખૂણાની રચના કરીશ તો અહીંયાથી મારે એક કિરણ દોરવાનું છે કે જે કાટખૂણો બનાવી રહ્યું છે. તો આ કાટખૂણો બનાવતું કિરણ આવી ગયું. બરાબર છે. એ રીતે સેમ અહીંયાથી હું રચના કરીશ. અહીંયા આગળથી 120, અહીંયા 90. આ બાજુ પણ મારે કાટખૂણો બનાવતી કાટખૂણો બનાવતી રચના થઈ જશે. આ 90નું માપ, આ 90નું માપ, કારણ કે ચતુષ્કોણના લંબચોરસના ચારે ખૂણા કાટખૂણા. આનું માપ 5 છે, આનું માપ 4 છે. તો 4 કરવા માટે પરિકરથી હું અહીંયા આગળ 4 માપ લઈશ. આનું નામ આપીશ C. આ 4 સેમી. અહીંયાથી માપ લઈશ, અહીંયા માપ આપીશ D. તો આ D થશે, આ 4 સેમી. તો હવે આને હું બંનેને રેખાખંડ DCને, તો આ થઈ ગયો તમારો લંબચોરસ ABCD. તો આ રીતે લંબચોરસ ABCDની રચના તમે કરી શકો છો. મેં રફ કરી છે, તમારે માપ લઈને એક્ઝેક્ટ કરવાની છે. એના પછીનો છે ચોથું. એમ કહે છે કે તમે બુકમાં જ વાંચતા જાઓ. સમાંતર બાજુ ચતુષ્કોણ OKAY માં ઓકે આપી છે. ઓકે બરાબર 5.5 સેમી. KA બરાબર આપી છે 4.2 સેમી હોય તેવો ચતુષ્કોણ તમે રચી શકો. શું આ અનન્ય છે? ચલો, અનન્ય છે. ચતુષ્કોણ તો રચી શકાય. તો આ અનન્ય છે. અનન્યમાં મતલબ શું? અનન્ય છે મતલબ એક અને માત્ર એક જ છે. આવો પ્રશ્ન પૂછ્યો. અનન્યનો મતલબ સમજો, એક અને માત્ર એક. તો અહીંયા આગળ તમને ખૂણો આપેલો નથી. ફરતી સમાંતર બાજુ ચતુષ્કોણ OKAY, બાજુ એક, બીજી બાજુ આપી છે. તમને ખબર છે કે ખૂણો આપ્યો નથી. તો સમજો કે હું એક ખૂણો દોરી દઉં. આવો સમજો કે આ ખૂણો મેં દોરી દીધો. બરાબર. તો આવો એક ચતુષ્કોણ થશે. સમજો કે હું લંબચોરસ આ રીતે દોરીશ તો પણ બીજો એક મારા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. બરાબર છે. સમજો કે હું અહીંયા આગળ એકદમ 30નો ખૂણો રાખીને અથવા 45નો ખૂણો રાખીને હું દોરું આમ. બરાબર છે. તો પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે છે. તેથી ખૂણાનું માપ ન આપેલું હોવાથી અલગ અલગ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણો અસંખ્ય રચી શકાય. અસંખ્ય રચાય, અસંખ્ય બને. બરાબર છે. આવા ચતુષ્કોણો અસંખ્ય બને. તેથી આપણે કહીએ કે અનન્ય છે. તો કે અનન્ય છે તો જવાબ આવશે ના. તો એનો જવાબ આવી શકતો નથી, કારણ કે ખૂણાનું માપ આપેલું નથી. તેથી ખૂણા બદલશો ને એમ સમાંતર બાજુ ચતુષ્કોણો પણ બદલાતા જશે અને તેને કારણે આપણે કહી શકીએ કે આ પ્રકારના અનન્ય રચના મળે ના. તો આની અંદર અસંખ્ય રચનાઓ મળે છે. તે અહીંયા આગળ ચેપ્ટર પૂરું થાય છે. ત્યારે ઉદાહરણના દાખલા અને બાકી રહેલા સ્વાધ્યાયના તમામ દાખલાઓ તમારે હોમવર્કમાં કરી લેવાના છે. રચના કરતા રહેજો, તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી છે.